વારનો દાડો હોય મારી માતા હે માધા પટેલની મેલડી નો જગમાં જય જયકાર ભાઈ કહેવાય છે એ માધાભાની મેલડી નો જગમાં જય જયકાર થવા માંડ્યો એ આમ કરતા 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 વખતના વાળા વીતી ગયા અને ઈ પેઢીએ પ્રભુદાસ ગુરુજી માતા મેલડીએ જેમનું કોંડું પકડ્યું છે માની સેવા કરે માની ભક્તિ કરે માના પ્યાલા પીવે પણ એવી મારી માતા ને દાદા હેતથી પ્રભુદાસ ગુરુજી બહુ ખમા 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 કરે અને કહેવાય છે કે માતા મેલડી મજો 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 કરાવે આવી બાપા માધાભાની મેલડીની વાતો હો ભાઈ વગાડ મારા વરા જાગરિયાઓ માતા મેલડી ના પરચાની હવે વાતો માંડું ભાઈ ભોળા ભક્તો ભુવાઓ આ વાત આટલે પૂરી નથી થતી પણ ઈ પેઢીએ હવે મેલડી ના ખાતાની વાત કરું ભાઈ હો જગતના ચોકમાં કોમ કરનારી માતા મેલડી ભાઈ ઈ ચોકની મલપા ઈ માતા બાપાની પેઢીએ પ્રભુદાસ ગુરુજી સેવા તો કરે ભાઈ પણ પટેલ પરિવારની માલપા બબલદાસ પટેલ ઈ માધા બાપાની જ પેઢીએ ભાઈ અને બબલદાસ પટેલ ના ઘેર દીકરો એમના સંતાનની માલિપા એક દીકરાનું નામ ડાયાભાઈ ભાઈ પણ ડાયાભાઈ ની ઉંમર જદી 5 વર્ષની હતી તેથી બાપ આમ તો મેલડી ની દીકરો બહુ ગમતો વગાડ ભાઈ વગાડજે એક વખતની વાત છે ડાયાભાઈ બાળપણની માલપા મોંદા પડ્યા ડોક્ટરો બોલાવ્યા હકીમો બોલાવ્યા પણ કોઈથી ભાઈ દર્દ જણાય નહીં અને કહેવાય છે કે આમ કરતા 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 જાણે મોતને જીવને સેટું ન હોય એમ ડાયાભાઈનો મંદવાડ વધી ગયો ભાઈ જાગરિયા આ 5 વર્ષના દીકરો મોંધો પડ્યો એટલે આ કોઈ ડોક્ટર કોંડું પકડીને કઈ ન શકે અને ઈ વખતે કહેવાય છે કે ગાડીમાં નાખી આ પ્રભુદાસ ગુરુજી અને બધાય કુટુંબ વાળા આ લાડકા દીકરાને લઈ અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળ્યા ભાઈ ઈ અમદાવાદની માલપા લાવવા કહેવાય છે કે ગાડીની માલપા આવે અને ઈ વખતે માતા મેલડી ખેલ ચાલુ કરે વગાડ મારા વિના વગાડીએ ભાઈ 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 બાપો બાપો મેલડી બાપો
એ પ્રભુદાસ ગુરુજીને પૂછે છે કે આ આપણી ગાડીની હારો હાર કોઈક મોકળા ઉપર આ કોણ ડોશી બહેન હાલ્યા આવે છે ભાઈ? આખા ઘરની આંખમાં હુડા હરખના પડવા મીંડ્યા. માનો નો માનો પણ અમારી માધાભાની મેલડી આવી વગાડ વીરા વગાડ.